તો જય માતાજી મિત્રો, આજના નવા વ્લોગમાં આપ સૌનું સ્વાગત છે। આજે સવારમાં અત્યારે વાગ્યા છે 6:30 અને જીગુને સ્કૂલ મોકલી આવ્યો છે અને મેં ચૂલા ઉપર મેળ્યો છે દૂધ અને દૂધ બનાવીને કોફી બનાવીને હું પીશ મારા હાથેથી। અત્યારે હું બહાર ઊંઘ્યો હતો, થોડા 4 વાગ્યાનો હું બહાર ઊંઘ્યો હતો। તો મિત્રો વિડીયો સાથે બન્યા રહેજો। આપણે આજ ફૂલ ડે વ્લોગની અંદર બતાવીશું કે આપણે શું શું કામ કરવાનું છે, શું શું કામ નથી કરવાનું। અને આજે સારો દિવસ ઉગ્યો છે, આપણે સરસ મજાનો દાડો તમે જોઈ શકો છો અને ખૂબ વિચારવાવાળી વાત છે કે આજ 6ઠ્ઠો દિવસ થઈ ગયો છે, હું ગેસ વગર અહીંયા બેઠો છું અને 6ઠ્ઠા દિવસે પણ આપણે ચૂલા પર જ દૂધ ને કોફી બનાવું છું। અને કાલ સાંજે પણ ખીચડી ચટણી રાતને જ બનાવી હતી। હવે જીગુ આવે, જીગુ અત્યારે નાસ્તો કર્યા વગર ગયો છે, આજ વહેલો આવી ગયો, નહીં તો એકો વાળો 7 વાગે આવે છે, તે 6:30 વાગ્યા છે નીકળી ગયો। તો મિત્રો આપણે બેસી ગયા છીએ આપણા કોમ્પ્યુટર પર, ઘણા દિવસે હવે બેઠો છું, કેમ કે કોમ્પ્યુટર હમણાંથી સ્લો થઈ ગયું છે, બહુ તકલીફ આવે છે। મારા રેમ પણ એક 8 GB રેમ જ છે, ગ્રાફિક્સ કાર્ડ તકલીફ છે અને આપણો બ્લોગ ચાલુ છે, તમે જોઈ શકો છો LK બ્લોગ। આ LK બ્લોગર છે રૂનીનું। તો ગાઈસ મેં સવારે 4 વાગે ઊભા થઈને કોફી બનાવી તો મને કોઈ તકલીફ નથી પડી। ગજ્જુ ઊંઘી રહ્યા છે, ગજ્જુ ગુડ મોર્નિંગ। મારે તો ફૂંક જ નહીં મારી, એમને જ દૂધ બની ગયું મારે। હા જીગુ નાસ્તો કરીને નહીં ગયો। વાયરો એટલે અને વાયરો હોય કે ના હોય તો ચા ઉકળી જાય। કદી ચૂલા બાળે હોય તાણે ને? ના, તમે જ બાળ્યા। ચાન બાળ્યા? કાલે ઉતારું તું ને વિડિયો, કાલે જ ઉતારું તું। કાલ શું બનાવ્યું હતી? કાલ બધું ખાવા બનાવતી હતી। કાલ શું બનાવ્યું હતું એમ તો કે મને ખીચડી બફાવવા માટે મારા ગજ્જુ પણ મિલ દે, ફૂંક મારવી પડે અને નહીં કહેતા પેલા ચૂલા પૂંખે તાણે એમને ઓખો બળતા ખવવું પડે। તો ગઈશ આપણે ગજ્જુ હજુ ઊંઘી રહ્યો છે, રાત આખી રાત ઉઘાડો ઊંઘ્યો હતો। ગજ્જુ ગુડ મોર્નિંગ। તો ગઈશ આજે આપણે એડિટિંગ કરવાનું છે ફૂલ ડે અને કેસેટ પણ બનાવવાની છે। હું કંઈ કામ કરતો નથી એવું નથી, પણ 4 દિવસથી આ કોમ્પ્યુટર બહુ સ્લો હેડે છે, એડિટિંગ કરવામાં બહુ તકલીફ પડે છે। હાલ કેસેટ એડિટિંગ ચાલુ છે, આપણે વરઘોડું ચાલુ છે। જો આપણો બ્લોગની અંદર વેડિંગ બ્લોગની અંદર આ રીતે હેડે છે આપણે। શેળાબંધી ચાલુ છે, નગીનભાઈ અમારા બનેવી દાઢી સારી હતી, દાઢી મેં કાઢ નાખી આવી હતી, હવે દાઢી વધારી હોય છે। તો મિત્રો તમે જોશો કે ફાઇનલી આપણા પાસે ગેસના બાટલાનું બિલ આવી ગયું છે। આપણે ગેસનો બાટલો વચ્ચે એક્સચેન્જ કરવા જઈ રહ્યા છીએ અને અત્યારે 10 દિવસે મારા ઘેર ગેસનો બાટલો આવશે અને 10 દિવસે આપણે ગેસ હળગશે અને આથી હવે કંટાળશે, હવે કંટાળશે, હવે સારું થઈ ગયું એમ ને? આખીને હવે લીલા લે અને તારે લે સ્કૂલ માટે તૈયાર? કેટલા વાગે જવાનું? 10:30। તો ગાઈસ આપણે બાટલો લઈને એક્સચેન્જ કરવા જઈ રહ્યા છીએ। આપણા પાસે બિલ આવ્યું છે। બિલ કેટલાનું આવ્યું છે ખબર તમને? બિલ આવ્યું છે 928 રૂપિયા અને 50 પૈસા। તો 930 રૂપિયા આપણે હાલવાના રહેશે ગેસના બાટલાના। ગજ્જુ યાર બાટલો લઈ લે। ઝોપો ખોલ, એ પડ્યો, મેલ દે। તો ગાઈસ ગજ્જુને સ્કૂલ મિક્સું અને આપણે બાટલો એક્સચેન્જ કરીને આવીશું। વિડીયો સાથે બની રહેજો। તો ગાઈસ આપણે ગેસ ગોડાઉન આવી ગયા છીએ અને ગેસ ગોડાઉન તાળું મારેલું છે। તો ગાઈસ આપણે આવ્યા છે બાટલો લેવા માટે, બાટલો મળ્યો નહીં, બાટલા પટી ગયા છે ગેસનો બાટલો અને બહુ જ દુઃખદનો સમાચાર છે। પાછા પણ 11 લાકડા જ બાળવા પડશે, હવે ચાણા આવશે બાટલા ખબર નહીં, કોઈ નક્કી નહીં। તો ગાઈસ વિડીયો સાથે બને તકલીફ આવી ગઈ છે યાર,
બાટલા વગર ખાધા વગર પીધા વગર એના કંઈ હેરવા કહી દો એકવાર. સરકારને હું અપીલ કરું છું કે કહી દો એકવાર તો આપણે બાટલા નહીં લઈએ, બાટલા આપણે આપી દઈશું પાછા રિટર્ન, લાકડાથી બાળીશું. કંટાળે. તો ગાઈસ અત્યારે હું મારા ઘેર આવી ગયો છું મારી ઓફિસની અંદર, અને બાટલો અત્યારે ના મળ્યો. પ્રવીણ કાકાને મેં ફોન કરી ગયા, અમારે રેગ્યુલર બાટલા હાલવા આવે છે, એમને ફોન કર્યો. એમને કીધું કે અડધો કલાકમાં મને ફોન કરો, જવાબ આવશે. શું કહે છે ખબર નથી. હવે હું મારી ઓફિસ આવીને બેઠો છું. મેં એક સાથે 3 કલાકની કેસેટ એક્સપોર્ટ કરવા મળી છે. તમે જોઈ શકો છો 1, 2 અને 3. આ પહેલાં એક ભાગની કેસેટ એક્સપોર્ટ થઈ જશે, પછી બીજા ભાગની ચાલુ થશે, ત્રીજા ભાગની. એટલે આખા દિવસની અંદર શાંતિ જ્યાં સુધી આ એક્સપોર્ટ ના થઈ જાય 1 કલાકની કેસેટ તમારે છે ને મેક્સિમમ ટાઈમ લેશે 1/2 કલાક જેટલો ટાઈમ લેશે. તો 3 કલાકની એટલે લગભગ 3 થી 3.5 કલાકનો ટાઈમ લેશે એક્સપોર્ટ થવા માટે. ત્યાં સુધી આપણે શાંતિ બીજું કામ કરવું હોય બહારનું ઘરનું થઈ શકે છે. તો વિડીયો સાથે બને રહેજો. તો વિડીયો તમને આ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તમારા. તો મિત્રો અહીંયા આપણે ભરાવા મૂક્યું છે આ પીપળું, અને આ ટોટીથી અહીંયા આપણે લગાડતા હતા ટોટી, તો ઉપર જતું પહેલાં સિલ્ટેક્સની અંદર પાણી. પણ અમે 2-3 દિવસથી પાણી ધીમું આવે છે ને એટલે ઓછું પાણી ચડે છે. તો ગાઈસ આપણે આ પીપળું ધોઈ નાખ્યું છે એકદમ સાબુથી મસ્ત ફર્સ્ટ ક્લાસ. અને આની અંદર પીપળાની અંદર પાણી ભરીને ઉપર સિલ્ટેક્સમાં નાખવાનું છે. ડોલે ભરવાનું છે ઉપર, ખેંચી. તો ગાઈસ વિડીયો સાથે બને રહેજો. આજે ફૂલ ડે બ્લોગ બનાવવાનું. અને આશી આજ તો બહુ મજા આવી જાય. આજે એમ તો કંઈ વાંધો નહીં. ગેસનો બાટલો તારા કરમ ફૂટેલા છે. મિત્રો આપણને પરવીનભાઈનો ફોન આવી ગયો છે ગેસનો બાટલો લેવા માટે. તો આપણે ગેસનો બાટલો લેવા જઈ રહ્યા છીએ. એમને તાત્કાલિક ફોન કરીને બોલાવ્યા છે. તો આપણે ગેસનો બાટલો લેવા જઈ રહ્યા છીએ. વિડીયો સાથે બની રહ્યું. તો ગાઈસ આપણે બાટલો એક્સચેન્જ કરી નાખ્યો છે. આપણે ગેસનો બાટલો આવી ગયો છે આપણી જોડે. શ્રીફળ ફોડવું પડશે કારણ આપણે તો ઘેર જઈને આપણે હવે શાકભાજી બનાવીએ ગેસના બાટલા ઉપર. તો ગાઈસ ફાઇનલી આપણે ઘેર આવી ગયો છે ગેસનો બાટલો. અને આ છે તમે મોઢું બતાવી એકવાર, દેખાયું નહીં? તો ગાઈસ આપણે તમે જોઈ શકો છો આપણે મસ્ત સેટઅપ કરેલો છે. તમે જુઓ છત્રી વોઇસ વાયેલો બાટલો મેલીને પછી રોધવાનું. આપણે ઘેર આપણા ઘેર ગેસનો બાટલો આવી ગયો છે. એક શ્રીફળ ફોડવાની ઈચ્છા થઈ ગઈ પણ હવે ફોડવું નથી. આવી ગયો છે બાટલો. 15 દિવસ જેવું નોંધાય થઈ હતું. અને આથી જુઓ મરચું મસાલો નાખે છે. અને હવે ગેસ પર રોટલીઓ બનશે અને ચૂલા પર રોજ શાક બનશે. હે નાજી? રોજ શાક બનશે ને? ચૂલા ઉપર રોટલી બનશે અને ગેસ ઉપર શાક બનશે. તો મિત્રો આપણે આવી ગયા છે સુભાષ ચોક, અને નગીનભાઈને બેટરી લેવાની છે સકડાની. અને નગીનભાઈનો ભાવ આ ફેરે મૂગા જાય. નગીનભાઈ કેવું રહેશે આજે? બેટરી તો લેવાની છે પણ કિંમત બહુ વધારે પડે છે. બહુ વધારે પડે. નવા ભાવ છે બધા. તો ગાઈસ એક્સાઇડની બેટરી છે એના 6,200 રૂપિયા ભાવ છે, 6200 રૂપિયા. અને આપણે એક્સચેન્જ કરીને આપો તો કેટલા કીધા હતા? 4700 રૂપિયા. એટલે ગાઈસ નગીનભાઈના ગીજા થોડા ઢીલા છે અને લેવાવાળાને ટાઈટ થવાના છે.